નમસ્કાર, જીએસટી માં આપની સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો ભારતીય શેર બજારમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ભારતીય શેર બજારમાં ઘટાડો હિંડનબર્ગના રિપોર્ટ બાદ માર્કેટની નબળી શરૂઆત થઈ છે। તો હિંડનબર્ગ દ્વારા જે પ્રમાણે એક્સપર્ટ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તે બાદ અનેક ચર્ચાઓ હતી। તો અદાણી જૂથના શેરોમાં ગાબડા પડ્યા છે। અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 5% તૂટ્યો છે। અને આ સાથે જ વાત કરીએ કે ભારતીય શેર બજારમાં હાલ તો ઘટાડો જોવા મળી રહ્યો છે। અદાણી પાવર 7% તૂટ્યો છે। હિંડનબર્ગના એક્સપર્ટ ટ્વીટ બાદ આ હલચલ જોવા મળી। ભારતીય શેર બજારમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હિંડનબર્ગ દ્વારા જે એક્સપર્ટ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ભારતીય શેર બજારમાં મોટી હલચલ આ સાથે જ જોવા મળી રહી છે। જે પ્રમાણે અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી। હાલ તો જે પ્રમાણે શેર બજારની વાત કરીએ કે 300 પોઈન્ટનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। અદાણી જૂથના શેરોમાં જે પ્રમાણે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 5% તૂટ્યો છે અને આ સાથે જ અદાણી પાવર 7% તૂટ્યો છે। તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પરેશ ગોરધનદાસ જોડાઈ ગયા છે। જે પ્રમાણે વાત કરીએ કે ભારતીય શેર બજારમાં 300 પોઈન્ટનો ઘટાડો થઈ રહ્યો છે। હિંડનબર્ગ દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તે બાદ હલચલ થતી એ ચર્ચાનો વિષય હતો। 10મી તારીખે જે હિંડનબર્ગ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા અને તેની અસર આ વખતે થોડી દૂરોગામી પડે તેવી સંભાવના છે। અને ફરી એક વખત પણ તેને જે સેબી ચેરમેને જે રિપ્લાય આપ્યો તે પછી ગઈકાલે ફરી એક વખત હિંડનબર્ગ દ્વારા બીજી ટ્વીટ કરવામાં આવી છે। એટલે આ પ્રકરણ થોડું વધારે લાંબુ ચાલે અને તેની અસર અદાણી ગ્રુપના શેરો ઉપર પડે તે ભયને કારણે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં કરેક્શન છે। બિલકુલ, જે પ્રમાણે વાત કરીએ કે ભારતીય શેર બજારમાં 300 પોઈન્ટનો ઘટાડો થયો છે। રોકાણકારોની અંદર હાલ જે પ્રમાણે હલચલ થતી જોવા મળી રહી છે, કેમ કે આગળ શું થઈ શકે છે તેનો અંદાજ લગાવવો ખૂબ જ વાત કરી શકાય કે નહીવત હોઈ શકે છે। જે આક્ષેપો છે તેની અસર એક ગ્રુપના શેરો ઉપર વધારે પડે તેવી સંભાવના છે। એટલે કે અદાણી ગ્રુપના શેરો ઉપર અસર વધારે પડશે તે ભય છે। બાકી અન્ય સેક્ટરો ઉપર આ તબક્કે મોટી ખરાબ અસર પડે તે ભય નથી દેખાતો। એટલે 1 કે 2 દિવસ પછી અદાણી ગ્રુપ સિવાયના શેરોમાં ફરી એક વખત રિકવરી આવી જાય અને સેન્સેક્સ અને નિફ્ટી ઉચકાઈ જાય તે સંભાવના વધારે છે। પરેશભાઈ, આગળ રોકાણકારોને શું સલાહ આપવા માંગશો? અત્યારના તબક્કે જે ફાર્મા અને લિક્વિડ શેરોમાં આકર્ષણ છે તે શેરોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું। બાકી અમુક સિલેક્ટ ગ્રુપના શેરોમાં હાલના તબક્કે એક્સપોઝર મર્યાદિત સલાહ ભરેલ છે। મારી સાથે જોડાવા બદલ આપનો આભાર।